हेलो गाइस। लास्ट લેક્ચરની અંદર આપણે જોયું હતું કે નેચરલ ફ્રીક્વન્સી કોને કહેવાય અને એની ફાઇન્ડ કરવાની અલગ અલગ મેથડ કઈ હોય છે. નેચરલ ફ્રીક્વન્સી આપણે એટલા માટે ફાઇન્ડ કરવી પડે છે કે એની સાથે રેઝોનન્સને ડાયરેક્ટ રિલેવન્સ છે. જો કોઈ મશીનરી કે કોઈ ઇક્વિપમેન્ટની નેચરલ ફ્રીક્વન્સી એની સાથે લાગતા એક્સટર્નલ ફોર્સ જે પિરિયોડિક લાગે છે એની સાથે જો મેચ થઈ ગઈ તો રેઝોનન્સ ક્રિએટ થાય છે, અને રેઝોનન્સ જે છે દેટ ઇઝ નોટ ડિઝરેબલ એ આપણને ખ્યાલ છે. તો એટલા માટે આપણે અલગ અલગ ત્રણ મેથડ જોઈ હતી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો. એનર્જી મેથડ, રિલેઝ મેથડ અને એ બધી આપણે જે મેથડ જે જોઈ હતી, તો એ ત્રણ મેથડ જે છે નેચરલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની એ ખાસ ફરી વખત જોઈ લેજો. આજે થોડું આગળ વધારીએ છીએ વાઇબ્રેશન્સ ચેપ્ટરની અંદર. આપણે આજે ભણશું ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ. હવે ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ સ્ટીફનેસ શું કામ ભણવી પડે એ તો પહેલાં આપણે જોઈએ કે એક સિસ્ટમની અંદર ઘણી જગ્યાએ ઇલાસ્ટિસિટી હોય, 2 થી 3 જગ્યાએ અથવા તો નંબર ઓફ પ્લેસ ઉપર જે છે એ અલગ અલગ સ્ટીફનેસ વાળી સ્પ્રિંગ હોય. સપોઝ એક માસ છે, એની સાથે 2 થી 3 સ્પ્રિંગ એટેચ થઈ છે, તો એ માસની નેચરલ ફ્રીક્વન્સી કઈ રીતે ફાઇન્ડ કરવી, તો એની માટે તમને ઇક્વિવેલન્ટ સ્પ્રિંગની ખબર હોવી જોઈએ. ઇક્વિવેલન્ટનો મતલબ એવો થાય કે ઇક્વિવેલન્ટ મતલબ કે એટલા જે એટલી જ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે કે જેટલી બધી સ્પ્રિંગ ભેગી થઈને એક સાથે ઇફેક્ટ પ્રોડ્યુસ કરે. જેમ કે સપોઝ એમ કહ્યું કે કોઈ એક સિસ્ટમની અંદર 3 સ્પ્રિંગ છે, તો એ 3 સ્પ્રિંગ ભેગી થઈને કોઈ એક એવી સ્પ્રિંગ જેને રિપ્રેઝેન્ટ કરતી હોય કે જે એટલી જ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે કે જે 3 સ્પ્રિંગ જે છે એ ઇફેક્ટ કરતી હોય, તો ને ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ કહેવાય. જેમ કે આ સિસ્ટમ છે, એની અંદર તમે એવું સમજો કે આ 2 સ્પ્રિંગ છે, એની સાથે એક આ માસ અટેચ થયેલું છે, તો આની નેચરલ ફ્રીક્વન્સી જે કાંઈ હશે, કોઈ પણ અલગ અલગ સ્ટીફનેસ હશે સ્પ્રિંગની, તો આ બંનેને કોઈ એક સ્પ્રિંગ એવી ખરા કે જે રિપ્લેસ કરી શકે કે જે આ માસની નેચરલ ફ્રીક્વન્સી રિપ્રેઝેન્ટ કરતી હોય. તો આવું જો ક્યારેય બને તો એની માટે 2 સ્પ્રિંગને જ્યારે આપણે એક સ્પ્રિંગની અંદર ટ્રાન્સફર કરીએ તો એ સમયે તમારી સ્પ્રિંગ જે હશે, જે એક સ્પ્રિંગ આની જગ્યાએ મૂકી દઈએ આપણે, તો એને કહેવાય ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ ફોર ધીઝ 2 સ્પ્રિંગ્સ. આ સિસ્ટમની અંદર લઈ લો તો આ 2 સ્પ્રિંગની જે છે અથવા ત્રણેય સ્પ્રિંગની જે છે એને રિપ્લેસ કરતી કોઈ એક સ્પ્રિંગ લઈ લઈએ તો એને કહેવાય આ ત્રણેય સ્પ્રિંગ માટેની ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ, કે એ એટલી જ ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે કે જે આ ત્રણેય ભેગી થઈને ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. બરાબર. તો એની અંદર અલગ અલગ કનેક્શન તમે જેમ રેઝિસ્ટર્સની અંદર જોયા હતા સિરીઝ પેરેલલ, એવી જ રીતે આની અંદર પણ આવે છે પેરેલલ કનેક્શન અને સિરીઝ કનેક્શન. આની અંદર બે જે આ બતાય છે તે આર ઇન પેરેલલ કનેક્શન, અને આ બંને જે છે એ સિરીઝ કનેક્શનની અંદર છે. હવે એ જાણવું કેવી રીતે કે સિરીઝની અંદર કોને કહેવાય ને પેરેલલની અંદર કોને કહેવાય. જેમ કે સપોઝ આ બંનેની જગ્યાએ આપણે એક રિપ્લેસ કરી દઈએ તો પછી એ બંને જે છે એ કઈ રીતે કહેવાશે, તો એ બંને સિરીઝની અંદર કહેવાય છે. આ બંને પેરેલલની અંદર છે. એ બંનેને રિપ્રેઝેન્ટ કરતી એક સ્પ્રિંગ થઈ જાય, મતલબ કે આની જેવું કન્ફિગરેશન થઈ જાય કે આ એક સ્પ્રિંગ છે એ આ બેને રિપ્રેઝેન્ટ કરે છે, અને પછી આ બંને છે એ સિરીઝમાં કન્સિડર કરવાની. તો એ કઈ રીતે, તો એ રીતે વિચારવાનું કે હું જ્યારે માસને ડિસ્પ્લેસ કરું છું ત્યારે બંને સ્પ્રિંગનું ડિસ્પ્લેસમેન્ટ સરખું થાય છે કે એની અંદર ફોર્સ સરખો લાગે છે. એ બંને જો જાણી લો તો તમને ખ્યાલ આવી જશે કે પેરેલલ કનેક્શન કયું અને સિરીઝ કનેક્શન કયું. પેરેલલની અંદર કેવું હોય કે સેમ ડિસ્પ્લેસમેન્ટ બટ ડિફરન્ટ ફોર્સ ઓન ઈચ સ્પ્રિંગ. આ એક જ સેન્ટેન્સ યાદ રાખજો, બાકી બધી ડેફિનેશનમાં પડતા નહીં. મતલબ સમજવા માટે અત્યારે હું તમને કહું છું, બાકી જ્યારે ડેફિનેશન પૂછાય ત્યારે તો લખવી જ પડે. તો પેરેલલ કનેક્શનની અંદર એક જ વસ્તુ તમારે યાદ રાખવાની કે ડિસ્પ્લેસમેન્ટ સેમ હોય અને ફોર્સ જે છે એ અલગ અલગ લાગતા હોય બંને સ્પ્રિંગ ઉપર. જેમ કે આની સ્ટીફનેસ કંઈક અલગ હોય અને આની સ્ટીફનેસ કંઈક અલગ હોય, તો બંને પર ફોર્સ અલગ અલગ લાગતા હોય, પણ બંનેનું ડિસ્પ્લેસમેન્ટ સરખું થશે. જેમ કે હું આને અહીંયાથી નીચે ખેંચું તો આનું સપોઝ 1 મિલીમીટર જેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય, તો આનું પણ 1 મિલીમીટર જેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય ને, ઓબ્વિયસ વસ્તુ છે. તો પેરેલલ કનેક્શનની અંદર આ વસ્તુ થાય કે જ્યારે ડિસ્પ્લેસમેન્ટ સેમ હોય અને ફોર્સ બંને ઉપર અલગ અલગ લાગતા હોય. આ તો આ સિમ્પલ કન્ફિગરેશન છે એટલે તમે સમજી શકો. બાકી જ્યારે થોડાક ડિફિકલ્ટ કન્ફિગરેશન આવે એની અંદર સમજવું અઘરું પડે, આઈડેન્ટિફાય કરવું અઘરું પડે કે સિરીઝ કનેક્શન કયા અને પેરેલલ કનેક્શન કયા છે. તો આ જે છે એ થઈ ગયું તમારું પેરેલલ કનેક્શન. તો આનું ઇક્વિવેલન્ટ જે બને છે, સપોઝ એસ ઇન્ટુ એક્સ, એક્સ મતલબ એસ મતલબ કે તમારી સ્ટીફનેસ અને એક્સ મતલબ કે ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ જે છે એ ટોટલ કેટલું થાય, તો કે આ બંનેના સરવાળા જેટલું ટોટલ ફોર્સ જે લાગે, જે ફાઇનલ સ્પ્રિંગ બને ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ જે હોય એનું ફોર્સ, એટલે કે સ્ટીફનેસ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એ કેટલું થાય, તો કે બંનેના સરવાળા જેટલું. આ બંને પેરેલલ લઈ લો એના સરવાળા જેટલું થાય. તો કે આના પર લાગતું ફોર્સ વત્તા આના પર લાગતું ફોર્સ, એ બંનેનો સરવાળો થાય S1x પ્લસ S2x. મતલબ કે S ઇક્વિવેલન્ટ બરાબર S1 પ્લસ S2. આ એનું થઈ ગયું ઇક્વેશન. ક્યારે, કે જ્યારે પેરેલલ કનેક્શનની અંદર તમારી સ્પ્રિંગ હોય ત્યારે કયું ઇક્વેશન યુઝ કરવાનું, S
ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2. એની જગ્યાએ તમે કે યુઝ કરી શકો. આની અંદર કે છે, આની અંદર એસ યુઝ કર્યા છે. આ કોઈ બીજી જગ્યાથી ફિગર મેં લીધી છે. આ તમારી જે છે એ રતનની બુકની અંદર આપેલું છે. તો કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 અથવા તો S ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2. જ્યારે પેરેલલ કનેક્શનની અંદર હોય ત્યારે ડાયરેક્ટલી આ રીતે લઈ લેવાનું. સિરીઝ કનેક્શન હોય ત્યારે શું થશે? ફોર્સ સેમ લાગશે પણ ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ હશે. બરાબર. હવે આની અંદર સપોઝ તમે લઈ લો તો આને હું ખેંચું તો આની સ્ટીફનેસ અલગ હોય, આની સ્ટીફનેસ અલગ હોય. તો બંનેની સ્ટીફનેસ અલગ હોવાના લીધે બંને ઉપર ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ થશે. કેમ કે એક સાથે કનેક્શનની અંદર, સિરીઝ કનેક્શનની અંદર છે, તમે જ્યારે નીચે લેશો તો ડિસ્પ્લેસમેન્ટ બેના અલગ થશે. આનું x1 થાય તો આનું x2 થાય. તો ફોર્સ જે છે એ બંને ઉપર સેમ લાગતા હોય તો આનું ડિસ્પ્લેસમેન્ટ તમારે સેમ લેવાનું કે એક્સ ઇક્વિવેલન્ટ મતલબ કે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ બરાબર આનો સરવાળો આનું ડિસ્પ્લેસમેન્ટ વત્તા આનું ડિસ્પ્લેસમેન્ટ બરાબર. પહેલી સ્પ્રિંગનું ડિસ્પ્લેસમેન્ટ વત્તા બીજી સ્પ્રિંગનું ડિસ્પ્લેસમેન્ટ. તો આની અંદર ડિસ્પ્લેસમેન્ટ છે એ ઇક્વિવેલન્ટ છે. બરાબર. હવે F1 ઇઝ ઇક્વલ ટુ K1 X1 જો થતું હોય બરાબર. અમારે શું કરવું છે અત્યારે એક્સને રિપ્લેસ કરવો છે એટલે હું કરું છું કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સ્ટીફનેસ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય. તો આની અંદર હું એફ જેટલું જ થાય કેમ કે ફોર્સ જે છે એ ડિફરન્ટ છે. તો આ x1 જે છે એને હું કરતા બનાવું તો શું થાય F1 અપોન K1 થાય. બરાબર. મતલબ કે F અપોન K1 થાય. બરાબર. તો જો આને હું આવી રીતે મૂકી દઉં કે x ઇક્વિવેલન્ટ બરાબર F અપોન K ઇક્વિવેલન્ટ. તો f જે છે બધામાંથી કોમન નીકળી જશે, બંને બાજુ કેન્સલ આઉટ થઈ જશે અને ફાઇનલ ઇક્વેશન તમારું આ રીતે બનશે કે 1/ke ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. s લખવું હોય તો 1/se ઇઝ ઇક્વલ ટુ 1/s1 પ્લસ 1/s2. તો એકચ્યુઅલી અહીંયા આવવું જોઈએ 2, અહીંયા 1 લખેલું છે, અહીંયા 2 આવવું જોઈએ સેકન્ડ સ્પ્રિંગની સ્ટીફનેસ. તો આ થઈ ગયું તમારું સિરીઝ કનેક્શન. બરાબર. હવે આની ઉપરથી અલગ અલગ એક્ઝામ્પલ હોય છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે આને સપોઝ મારે રિપ્લેસ કરવું છે. આ એને આપણે શું કરીએ છીએ કે થોડુંક ઇટરેશન કરીએ આની અંદર કે આ જે તમારી બે સ્પ્રિંગ છે K1 અને K2 સ્ટીફનેસની, આ K3 K4 અને K5 5 સ્પ્રિંગ ટોટલ આપેલી છે, એને તમે કોઈ એકની અંદર કન્વર્ટ કરી દો. તો આ હવે સમજો કે આ K1 K2 જે છે એકબીજા સાથે પેરેલલ કનેક્શનની અંદર છે કેમ કે ડિસ્પ્લેસમેન્ટ જે છે એ સેમ થશે, ફોર્સ અલગ અલગ. આ જે છે K3 અને K4 એ સિરીઝની અંદર છે. પાછું એની સાથે જે ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ બનશે એ આની સાથે પેરેલલની અંદર થશે. બરાબર. એટલે આની K3 K4 ની જે સ્પ્રિંગ હશે એક ઇક્વિવેલન્ટ એ K5 સાથે પાછી પેરેલલમાં થશે. બરાબર. તો જોઈએ એનું કઈ રીતે થાય કે સપોઝ K1 પ્લસ K2 પ્લસ K5 એનું એક સાથે ગણી શકો તમે. બરાબર. કેમ કે આ 1 2 અને 3 બંને પેરેલલ કનેક્શનની અંદર કહેવાશે. કેમ કે જુઓ હું એ સમજાવું તમને. આને સપોઝ તમે અત્યારે ઇગ્નોર કરી દો થોડી વાર માટે તો જેટલું આનું K1 K2 નું ટેન્શન થશે એટલું જ K5 નું કમ્પ્રેશન થશે. બરાબર. K1 K2 નું જેટલું ટેન્શન એટલું જ K5 નું કમ્પ્રેશન. તો એ બંને જે આ બે સ્પ્રિંગ અને એ ત્રણેય જે છે એ પેરેલલ કનેક્શનની અંદર કહેવાય. અને એની સાથે K3 K4 જે છે એ સિરીઝની અંદર છે પાછા. બરાબર. તો કઈ રીતે થાય આનું, કઈ રીતે થાય K3 K4 નું 1/K3 પ્લસ 1/K4 બરાબર ઇઝ ઇક્વલ ટુ K3 K4 અપોન સોરી હા K3 K4 અપોન K3 પ્લસ K4. તો આ બંને સિરીઝની અંદર, આ ત્રણેય પેરેલલની અંદર, પછી પાછા આ બે પાછા પેરેલલની અંદર થશે. બરાબર. જો થઈ ગયું K1 પ્લસ K2 પ્લસ K5 એક બાજુ આવી ગયા વત્તા નીચેનું. બરાબર. સીધું ડાયરેક્ટ એડિશન જ આવે જ્યારે પેરેલલની અંદર હોય ત્યારે. તો આ આપણે શું કર્યું કહેવાય, આનું એક ઇટરેશન કર્યું કહેવાય અને આનું સિમ્પ્લિફાય કરી આ બધી સ્પ્રિંગને એક એવી સ્પ્રિંગની અંદર રિપ્લેસ કરી દો કે જે એટલી જ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે કે જે આ બધી પાંચેય સ્પ્રિંગ ભેગી થઈને ઇફેક્ટ પ્રોડ્યુસ કરતી હોય. તો આ સ્પ્રિંગની સ્ટીફનેસ કેટલી થાય તો કે આટલી K1 પ્લસ K2 પ્લસ K5 પ્લસ K3 K4 અપોન K3 પ્લસ K4. તો આ જે છે કહેવાય ઇક્વિવેલન્ટ સ્પ્રિંગની સ્ટીફનેસ. પૂછાય એક્ઝામમાં તો આવી રીતે એક એક્ઝામ્પલ આપીને સમજાવી દેવાનું. અને સિરીઝ અને પેરેલલ કનેક્શન કઈ રીતે બને, સેમ ફોર્સ અલગ ડિસ્પ્લેસમેન્ટ અને સેમ ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ ફોર્સ, એ બંને રીતે એક્ઝામ્પલ આપીને તમારે સમજાવી દેવાનું એક્ઝામમાં જો પૂછાય છે તો. ઓકે. એટલે આ એટલા માટે ફાઇન્ડ કરીએ છીએ કે તમે નેચરલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકો. તો ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ √k/m થાય છે. આ ઈ જ લખેલું છે, એને ખાલી સિમ્પ્લિફાય કરીને અહીંયા મૂકી દીધું છે. k/m જ છે પણ અહીંયા K3 પ્લસ K4 નીચે મલ્ટીપ્લાય થાય છે એટલે એને મલ્ટીપ્લાય કર્યા છે. બટ ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ √k/m ઈ જ જે છે એ એનું ફાઇનલ ઇક્વેશન છે આ ઓમેગા n નું. હવે એની ઉપર થોડાક એક ન્યુમેરિકલ જોઈ લે કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે કે ફાઇન્ડ ધ નેચરલ ફ્રીક્વન્સી. આ ટાઈપના તમને પૂછાઈ શકે છે ઓફ વાઇબ્રેશન ઓફ ધ સ્પ્રિંગ શોન ઇન ફિગર. વાઇબ્રેશન ઓફ ધ સિસ્ટમ નેચરલ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. યુઝ ફોલોઈંગ ડેટા. K1 ની વેલ્યુ, K2 ની અને K3 ની વેલ્યુ આપી દીધી છે, માસની વેલ્યુ પણ આપી દીધી છે. તો આની ફ્રીક્વન્સી કેટલી થાય એ ફાઇન્ડ કરો, આવું તમને પૂછે. હવે
હવે જુઓ આ બે છે એ પેરેલલની અંદર છે, સીધી વસ્તુ છે, અને એની સાથે આ ત્રીજી સ્પ્રિંગ છે એ પણ પેરેલલની અંદર થશે. તો આનું શું થાય? ડાયરેક્ટ K1 પ્લસ K2 કેટલા છે? તો આ 1000 વત્તા 1000 એટલે 2000 થાય. તો ડાયરેક્ટ કે E1 મતલબ કે ઇક્વિવેલન્ટ 1 આ બંનેની ઇક્વિવેલન્ટ સ્પ્રિંગની સ્ટીફનેસ કેટલી થાય? થોડો ફટાફટ જાઉં છું અત્યારે. K1 પ્લસ K2 આ બંનેની ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ કેટલી થાય? તો કે બંનેનો સરવાળો, કેમ કે પેરેલલની અંદર છે, તો એ કેટલો થાય? 1000 ને 1000 2000. વળી આ જે છે એની પાસે આની સાથે જે થર્ડ સ્પ્રિંગ સાથે એ પાછી પેરેલલની અંદર આવે, એટલે એની કેટલા છે? 2000 વત્તા આના 2000 એટલે 4000 થાય. તો આની ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ આની સાથે પાછી પેરેલલમાં એટલે એનું એડિશન, તો આ બંને ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ મળી ગઈ, બરાબર. તો આ જે છે એ તમારો ફાઇનલ ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ થાય. તો Fn ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2π √KE/m. આ ડાયરેક્ટ આપણે ઓમેગા એન નહીં, આપણે લિનિયર ફ્રીક્વન્સી લઈ લીધી તો પણ ચાલે, બરાબર. ફાઇનલ આન્સર તમારે આમાં જ લખવાનો છે, ઓમેગામાં લખવાનો નથી. તમારે ફ્રીક્વન્સી Fn જ લખવાનો છે, 1/2π √KE/m. તો Fn ઇઝ ઇક્વલ ટુ 3.18 હર્ટ્ઝ એ તમારો ફાઇનલ આન્સર આવે છે. આ બધી કિંમત મૂકતા તમે જોઈ લેજો એક વખત, મેં તમને દાખલો જ ગણાવ્યો છે એની અંદર. હવે આ જે છે એક્ઝામ્પલ એ આઈ સજેસ્ટ કે તમે જાતે અત્યારે ટ્રાય કરો. એક્ઝામ્પલની અંદર અત્યારે તમે વિડીયોને પોઝ કરી દો અને જાતે ટ્રાય કરો કે આ કઈ રીતે થશે. જો આ ત્રણેય સિરીઝની અંદર છે તો એનું કેટલું થાય? આની ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ કેટલી થાય? 1/K1 પ્લસ 1/K2 પ્લસ 1/K3, બરાબર. એ આ સિરીઝમાં અંદર છે. એનો જે જવાબ આવે એ સાઈડમાં રાખી દો. પછી આ બંનેનું કરો, K4 પ્લસ K5 એ ડાયરેક્ટ ઇક્વિવેલન્ટ થઈ જશે. તો આ KE1 અને આ KE2 એ બંને પાછા એકબીજા સાથે પેરેલલ કનેક્શનની અંદર છે, એટલે એનું એડિશન થશે. આનું તમે થોડું જાતે ટ્રાય કરો, વિડીયોને પોઝ કરી દો અને જાતે સોલ્યુશન લાવવાની ટ્રાય કરો. ઓકે, સો હવે આપણે આગળ વધીએ. આની અંદર તમને હું આન્સર કહી દઉં કે ઇક્વિવેલન્ટ 1 થાય છે 757.89 ન્યૂટન પર મીટર. બધી વેલ્યુ તમને આપી દીધી છે અહીંયા, K1 K2 K3 અને K4 K5 સરખા છે. કે ઇક્વિવેલન્ટ 2 એ થાય છે 1000, કેમ કે આ ઓબ્વિયસ વસ્તુ છે, 500 વત્તા 500 અને બંને સિરીઝની અંદર છે. હવે આ બંનેનું એડિશન કરું એટલે મને મળી જાય ફાઇનલ ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ, કે જે એક જે આ બધાને રિપ્રેઝન્ટ કરે, અને એની હું ફ્રીક્વન્સી કરું 1/2π √KE/m, એટલે મને કંઈક આવો આન્સર મળે છે. માસનો આમાં તમારે ફાઇન્ડ શું કરવાનું છે? માસ. આને સબ્જેક્ટ બનાવવાનો છે તમારે, એટલે આનો સ્ક્વેર કરવો પડે. તમને ફ્રીક્વન્સી આપી દીધી છે 10 હર્ટ્ઝ, બરાબર. એ તમને હું હમણાં શરૂઆતમાં કેવું ભૂલી ગયો, આખો આપણે રકમ નહોતી વાંચી, સે યાદ મિસ્ટેક થાય છે. આખી રકમ પહેલાં વાંચી લેવાની. ફાઇન્ડ ધ માસ m સચ ધેટ ધ સિસ્ટમ વિલ હેવ અ નેચરલ ફ્રીક્વન્સી ઓફ 10 હર્ટ્ઝ. તો 10 હર્ટ્ઝની નેચરલ ફ્રીક્વન્સી છે, તો એ તમે અહીંયા મૂકી દો અને 1/2π કે એ તમને મળી ગયું તો એમ મળી જાય. આ એક જ અનનોન રહી ઇક્વેશનની અંદર. ફાઇન. તો આ રીતે જે છે એ એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. હવે થોડું જોઈ લઈએ ડેમ્પ્ડ વાઇબ્રેશનનું ઇન્ટ્રોડક્શન. ડેમ્પ્ડ વાઇબ્રેશન એટલે એવા વાઇબ્રેશન કે જેની અંદર ડેમ્પિંગ પ્રેઝન્ટ છે. ડેમ્પિંગ એટલે રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ વાઇબ્રેશન. વાઇબ્રેશન જે થતા હોય એ કન્ટિન્યુઅસલી ધીમે ધીમે ડીકે થતા હોય, તો એ કેટલા ડીકે થાય છે, એ કેટલું ડેમ્પિંગ પ્રેઝન્ટ છે એની ઉપર આધાર રાખે છે. સપોઝ એક વખત હું ઓસિલેશન આપીને છોડી દઉં અને 10 સપોઝ એક વખત હું ફોર્સ આપીને છોડી દઉં એટલે 10 ઓસિલેશન થતા હોય, એનું ડેમ્પિંગ વધારે, કે એક વખત હું ફોર્સ આપીને છોડી દઉં અને 5 ઓસિલેશન થતા હોય એનું ડેમ્પિંગ વધારે. તો જેમાં 5 ઓસિલેશન થાય છે એનું ડેમ્પિંગ વધારે કહેવાય, કેમ કે એ રેઝિસ્ટન્સ વધારે પ્રોવાઈડ કરે છે તમારા વાઇબ્રેશન્સને. ફટાફટ જોઈ લઈએ કે ધ ડિમિનિશિંગ મતલબ કે ઘટતા ઓફ વાઇબ્રેશન્સ વિથ ટાઈમ ઇઝ કોલ્ડ ડેમ્પિંગ. ધીમે ધીમે ટાઈમ સાથે ઘટતા જાય એને ડેમ્પિંગ કહેવાય. વાઇબ્રેશનના એમ્પ્લિટ્યુડ ઘટતા જાય એને ડેમ્પિંગ કહેવાય. એક્સટર્નલ ડેમ્પિંગ કેન બી ઇન્ક્રીઝડ બાય યુઝિંગ ડેશપોટ ઓર ડેમ્પર્સ. આ સમજાવું ડેશપોટ શું છે. આની શું વાત કરી? એક્સટર્નલ ડેમ્પિંગ. ઇન્ટરનલ ડેમ્પિંગ એ હોય છે જે તમારા મોલેક્યુલ્સ હોય છે, કેમ તમારી ફૂટપટ્ટીને તમે વાઇબ્રેટ કરવાનું ચાલુ કરો સ્કેલને, તો એ થોડા સમય પછી વાઇબ્રેશન થવાનું બંધ થઈ જશે, કેમ કે એની અંદર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. તો એની વાત નથી કરતા. એક્સટર્નલ ડેમ્પિંગ એટલે શું કહેવાય? એ ડેશપોટ હેઝ અ પિસ્ટન વિચ મૂવ્સ ઇન અ સિલિન્ડર ફિલ્ડ વિથ સમ ફ્લુઇડ. એક પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ સમજી લો, એની અંદર ફ્લુઇડ ભર્યું હોય તો સિલિન્ડર વોલની સાઈડમાંથી પાસ થતા ફ્લુઇડને બીજી બાજુ જતાં વાર લાગે, એ પ્રેશર ક્રિએટ કરે, જેને લીધે ડેમ્પિંગ ક્રિએટ થાય. તો એ પિસ્ટન સિલિન્ડરનું એરેન્જમેન્ટ કે જેની અંદર ઓઇલ ભરેલું છે, એ એક તમે ડેમ્પર તરીકે એઝ્યુમ કરી શકો, જે તમારી બાઇકની અંદર એ જ ટાઈપનું એરેન્જમેન્ટ હોય છે. અને એ ડેમ્પર જે છે એ શું કરશે કે એના પિસ્ટનનો જે કનેક્ટિંગ રોડ છે એ એક્સટર્નલ તમારી સિસ્ટમ સાથે જોડશે, કે જેની સાથે જ્યાં વાઇબ્રેશન થાય છે, અને એને ધીમા કરશે પિસ્ટન સિલિન્ડર, બરાબર. એનાથી વાઇબ્રેશન તમારા રિડ્યુસ થઈ જશે. શોક એબ્ઝોર્બર્સ fitted in the suspension of a motor vehicle, જો આવ્યું ને હમણાં જ આપણે વાત થઈ. reduce the movement of spring when
there are sudden shocks, thus damping out the bouncing which could have occurred otherwise. मतलब કે ડેમ્પિંગ જો પ્રોડ્યુસ, જેમ કે સ્કૂટી પેપનું એક્ઝામ્પલ લઈ લો જે જૂના આવતા, એની અંદર કેવું હતું, પાછળ કોઈ પર્સન બેઠા હોય એને એક બમ્પર આવે તો એ ક્યાંય સુધી અપડાઉન થયા કરે વાઇબ્રેશનની અંદર, જો વાઇબ્રેશન પ્રોડ્યુસ થયા કરે, તો આવું બાઇકની અંદર નથી થતું. સડન જર્ક આવે તો એ 1 થી 2 ઓસ્સિલેશન લઈને બંધ થઈ જાય છે. તો એની અંદર ડેમ્પિંગ સારું પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ફ્લુઇડ ડેશબોર્ડ સિસ્ટમ સારી મૂકી હોય છે, બરાબર. ડેશબોર્ડ મતલબ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ સારી મૂકી હોય છે. જેમ કે આ લઈ લો તમે, જો અહીંયા આગળ બતાવેલો છે ડેશબોર્ડ, આ સ્પ્રિંગ છે, આ માસ છે અને આ ડેશબોર્ડ છે, મતલબ કે ડેમ્પર. જો આ માસ જ્યારે વાઇબ્રેટ થશે અપડાઉન, આ સ્પ્રિંગ શું કરશે, એને સ્ટીફનેસ પ્રોવાઈડ કરશે, એટલે જર્ક આવવા દેશે. સડનલી તમને જર્ક નહીં લાગવા દે, તો આ જર્કને એબ્ઝોર્બ કરશે. બટ ડેશબોર્ડ શું કરશે કે એ વાઇબ્રેશન જે પછી જર્ક આવી ગયા પછીના વાઇબ્રેશન છે એને આ રિડ્યુસ કરશે એમ્પ્લિટ્યુડને. તો આની અંદર સપોઝ ફ્લુઇડ ભર્યું હોય અને આ બાજુ ક્લોઝર હોય, તો ફ્લુઇડને વોલમાંથી આ બાજુ આવતા પ્રેશર ક્રિએટ થાય, એટલા માટે આ જે છે એ ધીમે ધીમે વાઇબ્રેશનને ઓછા કરે. દરેક જગ્યાએ આ જ અરેન્જમેન્ટ હોય છે. ઇવન તમે ડોરની અંદર જે હિન્જીસ પ્રોવાઈડ કરેલા હોય છે કે બાયણું તમારું જે છે એ ધીમે ધીમે બંધ થાય, ડોરની ઉપર એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાડેલું હોય છે કે જે તમારા ડોરને ધીમેથી બંધ થવા દે, તો એની અંદર પણ ફ્લુઇડ અરેન્જમેન્ટ હોય જ છે. તમે ક્યારેક ઓપન કરીને જોશો તો ખ્યાલ આવશે. તો એને પણ ડેમ્પર કહી શકાય. કન્સિડર ધ ફોર્સિસ ઓન માસ m when it is displaced through a distance below the equilibrium position during the vibratory motion. હવે ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે એનાથી તમે નીચે એને લઈ જાઓ, સપોઝ બી જે છે ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, તો તમે નીચે ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દો, તો આનું ઇક્વેશન ઓફ મોશન શું થાય એ આપણે અત્યારે જોવાનું છે. આની ઉપર કયા કયા એક્સટર્નલ ફોર્સ લાગતા હશે, તો એક તો સ્પ્રિંગ ફોર્સ લાગે, બરાબર, એ ઉપરની સાઈડ લાગે. બીજું આપણે નીચે લઈ જઈએ છીએ એટલે ડેશબોર્ડ પણ ઉપરની સાઈડ લગાડશે, રેઝિસ્ટન્સ લાગશે, કેમ કે ફ્લુઇડ અત્યારે આ સાઈડ ભરેલું હશે, ત્યાંથી આ બાજુ જાય એટલે તમે પિસ્ટનને નીચે ખેંચો તો ફ્લુઇડ આ બાજુ જાય એને પ્રેશર ક્રિએટ કરે, એટલે એ તમે નીચે આને ખેંચો છો તો એ રેઝિસ્ટન્સ લગાડશે, એટલે ડેમ્પિંગ ફોર્સ પણ ઉપરની સાઈડ લાગે. સ્પ્રિંગ તો ટેન્શનમાં આવવાની છે એટલે ઉપર ફોર્સ લગાડશે જ. ઇનર્શિયા ફોર્સ છે આનું પોતાનું અંદરનું, એ પણ ઉપરની સાઈડ લાગશે, કેમ કે તમે આને નીચેની સાઈડ લાવવાની ટ્રાય કરો છો. તો ઇનર્શિયા ફોર્સ હંમેશા મોશનની ઓપોઝિટ ડિરેક્શનની અંદર લાગતું હોય. તો એકોર્ડિંગ ટુ ડીએલએમ્બર્ટ્સ પ્રિન્સિપાલ તમે જો જોવા જાઓ તો આનું ઇક્વેશન ઓફ મોશન એટલે શું થાય કે ઓલ ધી ઇન્ટરનલ ફોર્સિસ મતલબ કે ઇનર્શિયા ફોર્સ એન્ડ એક્સટર્નલ ફોર્સિસ મતલબ કે સ્પ્રિંગ અને ડેશબોર્ડનું ફોર્સ મતલબ સ્પ્રિંગ ફોર્સ અને ડેમ્પિંગ ફોર્સ, એ કઈ રીતે થાય, તો કે એ થાય એનો એલ્જેબ્રિક સમ જે છે એ 0 થાય. તો એની અંદર તમે એસ ને સ્ટીફનેસ ગણી લો, સી ને ડેમ્પિંગ કોફિશિયન્ટ ગણી લો. ડેમ્પર આવ્યો, જેમ સ્પ્રિંગની સ્ટીફનેસ હોય એમ ડેમ્પિંગનો કોફિશિયન્ટ હોય, એ આપણે આગળ જતાં જોઈશું. ઓમેગા એન જે છે એ નેચરલ ફ્રીક્વન્સી ગણી લો સર્ક્યુલર. એક્સ ડિસ્પ્લેસમેન્ટ, એક્સ ડોટ વેલોસિટી, એક્સ ડબલ ડોટ એક્સેલરેશન, એ તો આપણને ખ્યાલ જ છે. તો આનું ઇક્વેશન ઓફ મોશન કઈ રીતે થાય, તો કે આ ફિગર ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી ખ્યાલ આવે. એમ એક્સ ડબલ ડોટ આ બાજુ લાગે, એમ એ આવે ને ઇનર્શિયા ફોર્સ, સી એક્સ ડોટ એ થઈ જાય એનું ડેમ્પિંગ ફોર્સ. ડેમ્પિંગ ફોર્સ હું તમને એની ઉપર ડિટેલમાં સમજાવીશ સી એક્સ ડોટ ઉપર કે કઈ રીતે છે. સી એક્સ ડોટ જે છે એ કેમ કે પ્રપોર્શનની અંદર છે. ડેમ્પિંગ ફોર્સ જે છે એક કોફિશિયન્ટ છે જે વેલોસિટીના જે છે એ ઇન્વર્સ પ્રપોર્શનની અંદર છે. મતલબ જેટલી વેલોસિટી વધારે તમે રાખો એટલું તમારું ડેમ્પિંગ ફોર્સ વધારે લાગે, વેલોસિટી જેટલી ઓછી એટલું ડેમ્પિંગ ફોર્સ જે છે એ ઓછું. તો એ પ્રપોર્શનની અંદર છે. એટલે ડેમ્પિંગ ફોર્સ અપોન વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ સી એવો કોન્સ્ટન્ટ થાય છે, અને એટલે ડેમ્પિંગ ફોર્સ બરાબર સી એક્સ ડોટ થાય છે. એ હું તમને ક્યારેક સમજાવીશ નિરાતે, તમારે કદાચ સિલેબસની અંદર નથી પણ તો તમને એક વખત તમારી માહિતી માટે અત્યારે મેં કહી દીધું. તો સી એક્સ ડોટ જે છે એ તમારું ડેમ્પિંગ ફોર્સ થાય. આ તમારું ઇનર્શિયા ફોર્સ છે અને આ સ્પ્રિંગ ફોર્સ છે, આ ત્રણેય ફોર્સ છે. એસ એક્સ સ્ટીફનેસ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે તમારું ફોર્સ થઈ ગયું. તો આ ત્રણેયનો એલ્જેબ્રિક સમ જે છે ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખો, એ તમારું થઈ ગયું ઇક્વેશન ઓફ મોશન, બરાબર. તો ઇનર્શિયા ફોર્સ અપવર્ડ્સ લાગે છે, ડેમ્પિંગ ફોર્સ અપવર્ડ લાગે છે, મેં તમને સમજાવ્યું. સ્પ્રિંગ ફોર્સ એ પણ અપવર્ડ લાગે છે. તો જે તમે સમજાવ્યું છે કે વેન ધ માસ મૂવ્સ ડાઉનવર્ડ ધ ફ્રિક્શન ફોર્સ, ડેશબોર્ડ એન્ડ ધ ઇન્ટરનલ ફોર્સ inertia all acts upwards. That's why this is the equation. As the sum of the inertia force and the external forces on the body in any direction is to be 0. તો આ તમારું થઈ ગયું equation of motion mx double dot plus cx dot plus sx અથવા તો kx is equal to 0. This is the final equation of motion of damped vibration. તો જો એક્ઝામમાં એવું પૂછાય કે damped vibration છે એનું equation of motion કયું છે, તો તમારે જે છે એ સમયે આ લખી નાખવાનું છે, mx double dot plus cx dot plus kx અથવા તો sx is equal to 0. તો આજે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આમાં આગળ વધશું. આમાં કંઈ ડાઉટ હોય તો યુ કેન એની ટાઈમ કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. બાય.